આજે તો લોચો થઈ ગયો. અત્યારે જીજુ રાતે પૂતા પૂતા બેઠા થઈ ગયા છે અને આજનો બ્લોગ છે આપણો છેલ્લો. અહીંયા શોપ ઉપર આપણે આમની મદદ કરાવીએ છીએ પેકિંગ કરવામાં. તો ગાઈઝ અમે થોડી હેલ્પ કરીને આવતા રહ્યા છીએ. પરાણે જબરજસ્તી આ અમને આપ્યું. અત્યારે આવી ગયા છીએ ગરબા રમવા. કેવી લઈ ગયો ચીઝ પાપડો? પહેલી વાર ટ્રાય કર્યો છે. તો ગાઈઝ ચીઝ પાપડી આવી ગઈ છે. તો ગાઈઝ આવી ગયો છું હું ઘરે અને આજે તો લોચો થઈ ગયો. નીચેના તાળાની ચાવી હું લઈ નહોતો ગયો અને જીજવારે આવ્યા નહોતા એટલે એમની ગાડી નહોતી યારે. તો હું આવી ગયો તો 11:15 ઘરે, 12:45 અને નીચે બેઠો હતો કેમ કે ચાવી નહોતી અને ફોન કર્યા ફોન કોઈ ઉપાડે નહીં. જીજુનો ન ઉપાડે, બેને ન ઉપાડે, કોઈ ન ઉપાડે. કલાક ફોન કર્યા, 50 ઉપર ફોન કર્યા બેમાં તો કોઈ ઉપાડ્યો જ નહીં. પછી કાંઈ નહીં, ત્યાં ડબલ સ્ટેન્ડ કરીને એની ઉપર બેઠો 1:30 વાગ્યા સુધી કેમ બેઠો. પછી મને યાદ આવ્યું મારો બીજો ફોન છે એ ઘરે પડ્યો છે આવડો બીજો, તો એમાં એક સિમ છે એ હું યુઝ નથી કરતો એટલે આમાં રાખું છું. તો એ મને યાદ આવ્યું એ મારી બેગમાં પડ્યો હતો ફોન. તો પછી મેં એમાં ફોન કર્યા તો એ તો ઘડીક તો ન જ ઉપાડ્યા. પછી ખબર નહીં ક્યાં ઉઠી હશે મારી બેન કે ગમે એ. તો પછી એને એ ફોન ઉપાડ્યો અને પછી દરવાજે મને કીધું એ કે ક્યાં છો એ કે એમ. એ કે મેં કીધું નીચે બેઠો કલાકથી. પછી એને મને ચાવી બાવી આપી અને પછી હું ઘરે અત્યારે હમણાં આવ્યો થોડી વાર પહેલા. કેટલા વાગે ખબર? 1:30 કે એમ હું ઘરે આવ્યો. નીચે કલાકથી બેઠો હતો. આવું બધા લોચા થઈ ગયા આજે તો. ગરબા જોવા ગયો હતો ને એમાં આવું થઈ ગયું. એને કરતા ન્યા હજી બેહી રહ્યો તોય કંઈક સારું રહે ચેતનમાં મારે. ઘરે આવીને પછી હવે નીચે કલાક બેઠો, ઇન્સ્ટાની ઘુમેડું ફોન કર્યા તો કાંઈ નહીં, ફાઇનલી ખોલી દીધું છે અને પહોંચી ગયો છું ઘરે. હવે હુઈ જાય ગાયગા ગાઈઝ, હુઈ જાય એમ કીધું તું પણ આ વચ્ચે ક્લિપ એડ કરી. હું હુઈ નથી જતો, અત્યારે લાગી છે ભૂખ. પહેલાં તો ખાવાનું લઈ લીધું છે. આજે ઘરે ભજીયા બન્યા હતા. આ ભજીયાની એવું લઈ લીધું છે થોડુંક. ચોરાફળી, બટેકાની વેફર, મરચાંના ભજીયા અને મેથીના ભજીયા. તો આ થોડુંક ખાઈ લઈ અને પછી હુઈ જાય ગાયગા. મળીએ કાલે. તો ગાઈસ અત્યારે જીજુ રાતે પૂતા પૂતા બેઠા થઈ ગયા છે. પૂતા છે અત્યારે બેઠા બેઠા. જો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. આજે બ્લોગ ચાલુ થયો છે સીધો KBCએથી અને આજનો બ્લોગ છે આપણો છેલ્લો નાઇટનો. હવે કાલથી પછી હવે રાતનો બ્લોગ એ કંઈ નહીં આવે કેમ કે કાલથી મારે નાઇટ ચાલુ થાય છે એટલે હું હવે નવરાત્રિમાં નહીં જઈ શકું કે કાંઈ નહીં થાય. એટલે આજનો બ્લોગ આપણો છેલ્લો છે નવરાત્રિનો. અહીંયા બધા ભેગા થઈ ગયા છે અને અમિતભાઈ અરે આજે સીન કરી નાખ્યો. એને પૈસા જોતા હતા ઓનલાઈન, તો અમારી પાસે હતા છતાં અમે ના પાડી કેમ કે એને જો કહી દઈએ નાખી દઈએ તો એ પછી અહીંયા આવે નહીં બેહવા માટે. એને પહેલાં મેં ના પાડી એટલે અહીંયા આવ્યા ને પછી ડાયરેક્ટ નાખી દીધા જીજુએ એમને પૈસા ખાતામાં. તો ચેતન મામા કંઈક હવે તૈયારી કરે છે કંઈક હવે. હા એવું કંઈક થાય છે. આજે મારે હવે છેલ્લો દિવસ છે નાઇટ નો એટલે મેં કીધું બ્લોગ બનાવી લઈને આજનો દિવસ. કાલે એવું જ થયું ને, કાલની હું ક્લિપ એક નાખી રાતની, એમાં એકમાં જીજુ હુતા છે, બેઠા બેઠા હુતા છે, ઈ આવશે. અને કાલે રાતે મને હલવાડ્યો કઈ. રાતે આપણે ગયા ને ઘરે, પછી હું ઘરે જઈને 1-1.5 કલાક નીચે બેઠો દરવાજા પાસે. આ ફોન એક ઉપાડે નહીં, હું નીચે બેઠો અહીંયા. પછી અરે ઘર પાસે કરી મેં કીધું હવે અહીંયા સુઈ જાય. હું તો હુવાની તૈયારી કરી દીધી હતી, બોલો ડબલ સ્ટેન્ડ ચડાવીને. પછી કલાક પછી ફોન ઉપાડ્યો એમને. તો આવું બધું ખેલ કર્યા હતા. રાતે કઈ ફોન ઉપાડ્યા નહીં. હું પહોંચી ગયો તો ઘરે ને પછી કલાક નીચે બેઠો ત્યાં રીલ્સું જોઈને એવું કર્યું. પછી એમને ખોયલો માંડ ઉપાડ્યો, ઉઠા હશે કાંઈક એટલે. તો કાંઈ નહીં, હવે મળીએ હમણાં પાછા આપણે વેળ જઈને કે જ્યાં જઈએ ત્યાં. ગાઈઝ અહીંયા શોપ ઉપર આપણે આમની મદદ કરાવીએ છીએ પેકિંગ કરવામાં. કેમ જીજુ, મજા આવે છે? ચેતન મામા પૂરી શિદ્દતથી કામ કરજો. માસીનો ઓર્ડર એ કંઈ રિટર્ન ન આવવો જોઈએ. હાલો બેગ કરીને પછી મળીએ. તો ગાઈઝ અમે થોડી હેલ્પ કરીને આવતા રહ્યા છીએ પણ એમને પરાણે જબરજસ્તી આ અમને આપ્યું. એ કે તમે ટેસ્ટ કરો ને કરો એમ.
અમે કીધું ના ના અમે જમીને આવ્યા ને અમારે બહાર જવું છે, છતાંય નહીં તમે થોડુંક લઈ જાઓ, 2 ચમચી ખાલી ટેસ્ટ કરો કેવું છે એમ, ખાલી ટેસ્ટ કરીને કે કયો અમને ખબર પડે કેવું બન્યું છે કેવું નહીં. એટલે એમને આપી દીધું છે, આપણે ટેસ્ટ કરી લઈએ અને પછી જઈએ આપણે પાછા આપણી જગ્યાએ મળીએ. તો ગાઈસ આપણી જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ પાછા. ચેતનભાઈ આપણી જગ્યાએ આપણે પહોંચી ગયા. આજે તો અમિતભાઈ ગોઠવાડા છે આપણી લાઈનમાં અને આ નવા ફ્રેન્ડ આવ્યા છે આપણે અને પહોંચી ગયા છીએ ફાઇનલી વેળ. ગાઈડી હાલો મળીએ પછી હવે. ફાઇનલી આજે રાઉન્ડમાં અને આજે તો વિડીયો આવી ગયો છે આપણો, તમે જેમ જોવો છે. તમે વાહે જોઈ છેલ્લે આપણે નીકળ્યા છીએ, બધા નીકળી ગયા ગરબાના ગ્રાઉન્ડમાંથી. છેલ્લે સુધી આપણે લીધા છે અને અત્યારે આપણે છેક નીકળ્યા છીએ. હું ને જીજુ ને અમે બધા છેક સુધી લીધા, છેક સુધી. આજે મારે છેલ્લી દિવસ છે આજે, કાલથી મારે નાઇટ ચાલુ થાય છે એટલે આજે મેં ગરબા લઈ જ લીધા ફાઇનલી અને હોતરા બોલાવી દીધા, એટલા લીધા. વિડીયો આવશે, આપણે વિડીયો ઉતારી લીધો છે અને હવે અમારે છોકરાઓ કોઈ હતા જ નહીં એટલે અમે નીકળી ગયા. તો કાંઈ નહીં, મળીએ હમણાં. તો ગાઈસ ફાઇનલી બધું પતાવી કાઢવીને હવે અમે નીકળીએ છીએ ઘર બાજુ. આજે ગરબા લઈ લીધા છે થોડાક વધારે જ, વાહે કાળું ધોળું હાલે છે. કાંઈ નહીં, હાલો હવે મળીએ આપણે સીધા ઘરે પહોંચીને પછી મળીએ. તો ગાઈસ દાંડિયા લઈને આવી ગયા છીએ અત્યારે આ કોલેજિયન ભેળ ખાવા માટે. હવે થોડીક ચેતન મામા ભૂખ્યા છે, આજે ઘરેથી ખાઈને નથી આવ્યા એટલે કે આપણે ખાઈ લઈ. થઈ ગઈ તૈયાર? ઠીક છે બોલા ભાઈ, મેં તો આપણી થઈ ગઈ. તો કાંઈ નહીં, હવે ખાઈ પી લઈએ ને પછી નીકળીએ ઘર બાજુ. મોડું થઈ ગયું છે બહુ વધારે, કાલે મારે એમાં બપોર જવાનું છે. હે થોડીક જ હું ખાઈ, હું નહીં ખાવ વધારે, ટ્રાય કરવા. કાંઈ નહીં, હાલો મળીએ પછી હવે. તો ગાઈસ કેવી લાગ્યું ચીઝ પાપડો? પહેલી વાર ટ્રાય કર્યો છે, સારો લાગ્યો. મેન જેતન અમે જ ખાધું, તમને ભાવી હતી ને કા? તો ગાઈસ ચીઝ પાપડી આવી ગઈ છે, મજા આવી ગઈ. હાલો બીજી પ્લેટ નહીં લેવી પડે ને, 50 રૂપિયા કરવું છે આપણે. ચાલો કાંઈ નહીં, હાલો ખાઈ પીને મળીએ. ઈરાદો થઈ ગયો છે, ફિક્સ થઈ ગયો કરવા. 50% નફો છે. સારું હાલો 50%. તો ગાઈઝ ફાઇનલી આવી ગયા છીએ આપણે ઘરે અને આજે તો હકીકતમાં
બહુ એટલે બહુ ગરબા લીધા, છેક છેલ્લે સુધી ઓતરા જ બોલાવી દીધા છે અને મજા આવી ગયા છે, બહુ મજા આવી. અને શું કહેવાય, ચેતનભાઈ ને બધા પછી આજે તો આવ્યા હતા. કાલે એટલા દિવસથી કોઈ આવતું નહોતું, કોક વાર આવે ને બાકી ન આવે ને આજે તો બધાએ છેક સુધી ઓતરા પડાવ્યા છે. પછી નાસ્તો બાસ્તો કરી અને હવે આવી ગયા છીએ અત્યારે ઘરે. તો કાંઈ નહીં, આ તો આપણો આજનો વ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીએ પાછા આવા જ નવા વ્લોગ આરે. કાલે મળીએ.